અને ભવિષ્યમાં પણ લાવશે. અમે તમારે ત્યાં આવીને તમારી ભાજપ આવશે ને તો અમે તમારે ત્યાં આવશું. અમે આ કામ કરાવવા માટે આવશું. પાર્ટીથી અમારે કોઈ મતલબ નથી. પાર્ટીથી કોઈ મતલબ નથી. અમારે કામ લેવડાવીશું. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના વિસ્તારમાં જ ભાજપના નેતાઓ છાતી પોડી કરીને મત માંગવા નીકળ્યા અને લોકોએ મોઢે જ કહી દીધું કયા મોઢે મત માંગવા આવ્યા છો. સમગ્ર મામલો શું છે તેની વિગતે વાત કરીએ અને અત્યારે હાલ લોકોની અંદર જે મત માંગવા જતા નેતાઓને લઈને આટલો બધો રોષ કેમ છે એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અત્યારે મત માંગવા તો જાય છે પણ ઘણી બધી જગ્યાએ પોતાનું અપમાન કરીને આવે છે. કારણ કે જે રીતે 5 વર્ષ પહેલા મત માંગ્યા હતા, કહેવામાં આવ્યું હતું કે વિકાસના કામો કરીશું, રોડ રસ્તા આપીશું, તમને દરેક સુખ સુવિધા આપીશું, ગંદુ પાણી નહીં આવે, વરસાદી પાણી નહીં ભરાય, પણ ક્યાંક આ કામો થયા નથી. એટલે ઘણી બધી જગ્યાએ આજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પોતાનું જ અપમાન સહન કરવું પડે છે. હવે વાત કરીએ અમદાવાદની તો નિકોલ વિધાનસભાના ઓઢવ વોર્ડમાં પ્રચાર માટે ગયેલા ભાજપના નેતાઓનો સ્થાનિક લોકોએ ઉધડો લીધો હતો. સ્થાનિકોએ જણાવ્યું કે ઘૂંટણ સમા પાણી લોકોમાં સ્થાનિકોએ જણાવ્યું કે ઘૂંટણ સમા પાણીમાં લોકો હેરાન થતા હતા. ભાજપે નહીં પણ આમ આદમી પાર્ટીએ મદદ કરી છે અને ભાજપના પ્રદેશ પ્રમુખના વિસ્તારમાં નેતાઓ માટે ભાજપનો વિરોધ થઈ રહ્યો છે એવી પણ વાત અત્યારે સામે આવી રહી છે. ઘણી બધી જગ્યાએ આપણે જોતા આવ્યા છે કે જે વોર્ડના લોકો હોય છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય છે, એ લોકો ત્યાં જાય છે તો ખરી પણ પોતાનું અપમાન કરીને પાછા આવે છે અને જે કામો નથી થતા હોતા એ જ દરેક કામને લઈને ક્યાંક લોકો જ તેમનો જાહેરમાં ઉધડો લેતા હોય છે. અને હવે ક્યાંક નિકોલમાં પણ આવું જ થયું છે. સૌથી પહેલા તો જે રીતે લોકોએ તેમનો ઉધડો લીધો હતો, આખો જે વિડીયો સામે આવ્યો છે એના ઉપર નજર કરીએ. આજ સુધી હું ક્યારેય નથી બોલ્યો કેમ કે હેરાન થયો છું. ભાઈ તમે હેરાન થયા, તમારી રજૂઆત જાણવી છે, સાચી રજૂઆત છે, ખોટી રજૂઆત નથી. તમારા ગટરનો પ્રશ્ન જે છે એનું સોલ્યુશન ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂતકાળમાં પણ લાવી છે અને ભવિષ્યમાં પણ લાવશે. અમે તમારે ત્યાં આવીને તમારી ભાજપ આવશે ને તો અમે તમારે ત્યાં આવશું. અમે આ કામ કરાવવા માટે આવશું. પાર્ટીથી અમારે કોઈ મતલબ નથી. પાર્ટીથી કોઈ મતલબ નથી. અમારે કામ લેવડાવીશું. પહેલી પ્રાયોરિટીમાં જે 5 વર્ષે તમે આયા એનો જવાબ આપો. તમે આ પબ્લિકને એનો જવાબ આપો. રોજ આવું છું પછી આ તમે જવાબ આપો. રોજ આવતા હોય તો જવાબ આપો. તમે રોજ આવતા હો હવે આપણે શું કરવાનું બોલો. પબ્લિક પડી છે આજની તારીખમાં કંપનીમાં સોસાયટી પડી છે. ખોટું નહીં ચાલે, ખોટું કોઈનું નહીં ચાલે. મારી જવાબદારી કહું છું કે આ જે બી કોર્પોરેટરો આપણા ચૂંટાઈને આવવાના છે, બરાબર, ભારતીય જનતા પાર્ટીના તમારા મતથી તમે જ લાવવાના છો. તમે પરિવાર છો, પરિવાર જ લાવવાનો છે અને એ લોકોને પહેલી પ્રાયોરિટીનું કામ આપણે આ કરાવવાનું. મારા મુખ્યમંત્રીની જે રજૂઆત છે હું તમને કહું છું. મારે એક તો પાણીની લાઈન, એક ગટરની લાઈન, અહીંયા મંદિરથી ત્યાં રોડ સુધી મને આરસીસી રોડ, આ 3 કામ મારા છે. બધે ચારે બાજુ બોર્ડ છે. અમારે આ સોસાયટીના બોર્ડ નથી આયા. બોર્ડમાં કેટલા કરોડો રૂપિયા થાય છે. બોર્ડ નથી સોસાયટીનું. ત્યાં કઈ અમે 6 મહિના વારંવાર કમ્પ્લેન કરેલી છે. ચંદ્રભાઈ જોડે બી અરજીઓ અમે આપેલી છે. અરજી એમને પણ આપેલી છે. મેં પોતે કોર્પોરેટરમાં જઈને અરજી કરી છે પણ એનું કોઈ સોલ્યુશન આવ્યું નથી. અને એમ કહીએ તમે કે કાઉન્સેલિંગ એમને જવાબ આપો. હાલ ઉભરાય એનો તમને જવાબ આપો. પછી અમે આ પડાયા. આ પડામાં અમે એવી વાત થઈ કે ભાઈ ચલો આ પડામાં બોલાય અને બીજા દાડે 6 મહિનાથી સલંગ પાણી આવતું હતું. એ પાણી બીજા દાડે કેમ બદલાયું સાહેબ? સવારે 6 વાગ્યા કામ કર્યું. 4 મહિના અમે ગટરના પાણીમાંથી હેડીને ગયા છે. 4 મહિના
જવાનું આપણે હાથું જ કહેવાનું. 4 મહિના નિકાલ ના આવ્યો. આમ આદમી પાર્ટી આવી અહીંયા ગાડી સવારે બંધ થઈ ગયું પાણી. એનો શું નિકાલ? હવે તમને વારંવાર રજૂઆત સાહેબ અમે વોટ તમને આપીએ છીએ બરોબર, તો અમે ક્યાં જઈશું? અમે આમ આદમી પાર્ટી જઈશું માંગવા માટે? તમે અમારી વાત ના સાંભળો તો પછી અમારે ક્યાં જવાનું? અમારે તો મેન વસ્તુ એ છે કે અમારે તો બહુ દૂર બી નહીં જવાનું. સાહેબ પોતે જોડે છે અમારા. તો અત્યારે વાયદા કરો પછી અમારે ધક્કા ખાવાના ત્યાં આવીને અમે જયારે કહીએ છીએ તો કોઈ સાંભળતું નહીં. બરાબર, કેટલા મહિના પાણીમાં બધા હેર્યા. બરાબર, નથી પડી. કોઈ બોલો ભાઈ. કોઈને નથી પડી ને અહીંયા કોઈને પડી જેને પહેલી પડી હોય એ જ બોલો. બરોબર, ના પડી હોય હવે સાંભળો, હવે તમે તમારું જો તમારે સમર્થન લેવાની જરૂર નહીં. બોલો એવું કહેવાય. તમે એક બોલશો ને તો 1000 બોલ્યા બરાબર એ તો છો. વાત સાચી છે ને સાહેબ. જે બી માણસ બોલશે એનું કઈક કારણ હોય ને. મને હું ભાજપ વાળો છું બરોબર. કાયમ માટે મારા 5 તમારે વર્ષ અડધો મારા કલાક પડે આપું, તમે બોલો એકલા રજૂઆત કરો તમે રજૂઆત પછી કરી ચૂપ થાઓ, દીધી પછી હું જવાબ આપું. બોલો બોલો. રજૂઆત કરી દીધી. આ થઈ ગઈ ને? તકલીફ હવે આવે. સાંભળો. હા ચાલો બોલો તમે. હવે સાંભળો, નીતાબેન અમે આયા હતા ને એક વાર હવે તમારા બેન નીતાબેન દેસાઈ ખરા ને, આ ભાઈ છે ને ઉપપ્રમુખ છે વાર્ડમાં. હવે સાંભળો મને, હા બરાબર. તમે જે કમ્પ્લેન કરીને એ કમ્પ્લેનના અનુસંધાનમાં આપણી કેનાલના કારણે આ તમારા ત્યાં નીચી સોસાયટીના પ્રશ્ન થતા હતા. હવે સાંભળો, અમે કેનાલ વાળાને ખખડાયો. એના પછી રાત્રે મશીન ચાલ્યું. મશીન ચાલ્યા પછી મશીન ક્યારે ચાલ્યું? રાતોરાત નાઇટમાં ચાલ્યું. અમારી કમ્પ્લેન ગઈ આખી સોસાયટી ત્યાં ગઈ પછી ચાલ્યું. ત્યાં 4 મહિના પછી ચાલ્યું, ઈ પહેલા નહીં ચાલ્યું. આમાં કેવું સાંભળો, આમાં સત્તા ઉપર આમાં કેવું છે? ભાજપ છે, ભાજપ જ કરે છે, ભાજપ ભાઈ, કર્યું જે છે. જ કામ કર્યું છે પણ આમાં કેવું છે? સાંભળો તમે, ભાજપ છે તો ભાજપ જોડે જ અમારે કરાવવું પડે. તમે જો આ નહીં કરે તમે કરશો ને તોય કરશે, આ કરશે તોય કરશે. અત્યારે રાત તમારી છે તો તમારી જોડે કામ કરાવશું ને કોની જોડે કરાવશું અમે કામ? તમારું છે, તમારું. સાંભળો, પણ અમે કામ કરે જબરજસ્તી કરાય તમારી જોડે. સમજે? જગદીશ વિશ્વકર્માના વિસ્તાર નિકોલમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મત માંગવા તો નીકળ્યા, પણ ક્યાંક આ નેતાઓને પોતાનું અપમાન છે તે સહન કરવું પડ્યું. દર વખતે આપણે જોતા આવીએ છીએ કે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે નેતાઓ દ્વારા ફાંકા ફોજદારી કરવામાં આવતી હોય છે. તમારા વિસ્તારના આ કામ કરાવી દઈશું, અમારી પાસે પૈસા આવશે, ગ્રાન્ટ આવશે એટલે તમારા રોડ રસ્તા બની જશે, વરસાદી પાણી નહીં ભરાય, ગટરનું પાણી નહીં આવે. પણ પછી પરિસ્થિતિ જેવી હતી એવી જ થઈ જાય છે. અને અત્યારે જ્યારે નિકોલની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છાતી ફૂલાઈને મત માંગવા તો નીકળ્યા છે, પણ ક્યાંક પોતાનું અપમાન કરીને પાછા આવ્યા હોય એવું લાગી રહ્યું છે. અહીંયાના સ્થાનિકોનું તો એવું પણ કહેવું છે કે જ્યારે આમ આદમી પાર્ટીની આખી ટીમ આવી હતી, એમના દ્વારા જે રીતે આ સમગ્ર મામલે વાત કરવામાં આવી હતી, એ પછી તરત જ ક્યાંક ને ક્યાંક અહીંયા જે પાણી છે એ પણ આવતું બંધ થઈ ગયું હતું. જે 6 મહિનાની સમસ્યા હતી એ સમસ્યા એક જ દિવસમાં ઉકેલાઈ ગઈ હતી. તો ત્યાંના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શું કરી રહ્યા છે એ પણ એક મહત્વનો સવાલ અહીંયા ઉભો થાય છે. જોવાનું રહેશે કે જે રીતે અત્યારે હાલ ભાજપના નેતાઓ છે એ લોકોના અપમાન થઈ રહ્યા છે, એ લોકોને લોકો જાહેરમાં ઉધળો લઈ રહ્યા છે, કહી રહ્યા છે કે તમારા કોઈ જ કામ થતા નથી. જ્યારે મત માંગવા હોય છે ત્યારે તમે આવો છો, કહો છો કે અમે તમારા કામ કરીશું, પછી એકવાર જીતી જાઓ એટલે તમે કોણ અને હું કોણ, અને એ જ પછી મોઢું 5 વર્ષ સુધી કોઈ જ લોકો જોતા નથી. એ પછી કોર્પોરેટર હોય, ત્યાંના કોઈ પણ સ્થાનિક નેતા કેમ ના હોય. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.